વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ મેંદુવડા. તો મેંદુવડાના સાંભાર બનાવવા માટે મેં 3 શાક લીધા છે: દૂધી, બટેકા અને રીંગણ. આ ત્રણેયને ધોઈ અને કુકરની અંદર આપણે સરસ રીતે બાફી લેવાના છે. અડધી વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે. એની અંદર આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને કુકરની અંદર સરસ રીતે બાફી લઈએ. આ પલાળેલી અડદની દાળ છે. આ જેટલી તુવેર લીધી હતી એટલી જ મેં અડદની દાળ લીધી છે અને એને રાતે મેં પલાળી દીધી છે. અત્યારે આપણે પાણી કાઢી ચોખ્ખી કરી અને એને મિક્સર જારની અંદર પીસી લેવાની છે. બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું નાખી અને એને ફેટી લઈએ 2 મિનિટ માટે. બેટર ફેટાઈ જાય એટલે એને ઢાંકીને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં સાંભાર અને મેંદુવડાની સાથે જે ટોપરાની ચટણી બનાવીએ છીએ આપણે ચટણી રેડી કરી લઈએ. ટોપરાની ચટણી બનાવવા માટે 1 વાટકો મેં ટોપરું લીધું છે. એની અંદર આપણે મેં તીખું મરચું લીધું છે. તો આ 1 મરચું જાડા મોટું કાપી અને નાખી દઈએ. અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ. આટલું આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈએ. જો આ મિક્સર જારની અંદર આપણે ટોપરું ક્રશ કરી લીધું છે. હવે એની અંદર 1 વાટકી દહીં નાખી દઈએ. હવે આને આપણે મિક્સર જારની અંદર ફરી ક્રશ કરી લઈએ. ચટણી આપણી પીસાઈ ગઈ છે અને હવે આપણે એમાં સહેજ વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ તકડે એટલે સહેજ હિંગ અને લીમડાના પાન અને ચટણી ઉપર સહેજ હળદર નાખી દઈશું અને એના ઉપર આપણે વઘાર કરી દઈશું. જો આપણી ચટણી છે એ મસ્ત બની ગઈ છે. હવે આપણે સાંભાર બનાવી લઈએ. હવે સાંભાર બનાવવા માટે આપણે એક પેનની અંદર તેલ ગરમ મૂકી દઈએ. આપણું તેલ આછું ગરમ થઈ ગયું છે. હવે રાઈ નાખી દઈએ. આખું જીરું 1 ચમચી અને આ છે 1 ચમચી મેથી ને 1 ચમચી અડદની દાળ. 2 કાચા છે. હવે અડદની દાળ અને મેથીને બરાબર આપણે બ્રાઉન થવા દેવાના છે. મીઠા લીમડાના પાન નાખી દઈએ. 1 સૂકું લાલ મરચું અને હવે એની અંદર આપણે જે શાકભાજી બાફ્યા છે એ નાખી દઈએ. શાકભાજીને એકદમ સરસ બાફી લીધા છે કે જેથી કરીને બહુ ફોડવા છે એ ન દેખાય. હવે એની અંદર છે ને આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 1 ચમચી મીઠું. આપણે દાળમાં મીઠું નાખ્યું છે એટલે એ જોઈને આપણે મીઠું નાખવાનું. હવે આ શાક છે ને એને આપણે બરાબર કૂક થવા દેવાના છે. આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને એને ચડવા દઈએ. શાક આપણું બરાબર ચડી ગયું છે. હવે એની અંદર આપણે મસાલો કરી લઈએ. બે ચમચી જેટલું લાલ મરચું અને 3 ચમચી છે એ સાંભાર મસાલો છે. મેં બાદશાહનો સાંભાર મસાલો લીધો છે. જો આ રીતે બાદશાહનો સાંભાર મસાલો છે એનાથી સાંભાર છે એ મસ્ત બને છે. અને આ ચમચી 3 ચમચી ભરી અને આંબલીનો પાવડર લીધો હતો. એને મેં અડધી કલાક અગાઉ પલાળી દીધો છે. તો આંબલીનું પાણી છે એ આપણે નાખી દઈએ અને 3 ચમચી ગોળ છે.
સાંભાર છે એકદમ ખાટો મીઠો સરસ હોય ને તો જ ટેસ્ટ એનો સરસ લાગે. એટલે ગોળ અને આંબલી છે એ બેય નાખવાના એટલે સરસ બને. ઘણા છે સાંભારની અંદર ગળપણ સેજ પણ ન નાખતા હોય, જેથી એનો સ્વાદ છે ને ખાલી ખારો અને ખાટો લાગે. હવે આની અંદર આપણે દાળ ઉમેરી દઈએ. અને એની અંદર પાણી નાખી દઈએ જેથી આપણી કન્સિસ્ટન્સી મુજબ દાળ બની જાય. આપણને જેટલો ઘાટો સાંભાર ભાવતો હોય એટલું પાણી આપણે નાખવાનું છે. હવે આને આપણે ઉકળવા દઈશું. સાંભારને આપણે જેટલો ઉકાળશું ને એટલો ટેસ્ટી બનશે. એટલે સાંભાર છે એને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દેવાનો છે. આપણો સાંભાર છે એ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે કોથમીર નાખી દઈએ. કોથમીર છે એ થોડીક જ નાખવાની છે, બહુ નહીં. વડા માટેનું બેટર તૈયાર કરવા માટે આપણે જે દાળ પીસીને તૈયાર રાખી છે એની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખ્યું છે. હજુ આપણે અડધી ચમચી મીઠું એની અંદર એડ કરી દઈશું. અને તીખાની ભૂકી છે અડધી ચમચી આખું જીરું, અને એક લીમડાની તીર છે, કૂણી તીર લીધી હતી, કૂણા પાંદડા હોય ને એના ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે. લીમડાના પાનથી છે ને વડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. અને આ એક ટુકડો આદુનો છીણી લીધો છે, અને આ એક લીલું મરચું કાપી લીધું છે. અને 1 પિંચ જેટલી હિંગ નાખીને આપણે બધું મિક્સ કરી લઈએ. હવે આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. આપણે વડા પાડી લઈએ. તેલ આપણું ધીમું ધીમું ગરમ થઈ ગયું છે. આપણે મેંદુ વડા પાડી લઈએ. મેંદુ વડાનો આકાર છે ને મેં ભજીયા જેવો રેખો નાના નાના ગોળિયા પાડવાના, જેથી એક વખત કોળીએ એક આવે. હવે નાના નાના પાડવાના સાવ. અને ગેસ છે એ ધીમો રાખવાનો જેથી સરસ રીતે ચડી જાય, નહીંતર બહારની સાઈડ કડક થઈ જાય અને અંદર છે એ કાચા રહે. મેંદુ વડાને વધારે સોફ્ટ બનાવવા માટે આની અંદર એક છાંટો છે એ પાણીનો નાખવાનો છે. આપણે પાણી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ છે એ સાવ ધીમી રાખવાની. એટલે પાણી છે ને એ મેંદુ વડા છે પી જશે, કારણ કે મેંદુ વડા છે આ એકદમ ચડી ગયા છે ને પછી આપણે છેલ્લે પાણી નાખીએ છીએ. એટલે પાણી છે તેલની અંદર એ બધું વડા પી જશે, એકદમ મસ્ત સોફ્ટ બનશે. આપણા વડા છે એ સરસ તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. સાઈડમાં આપણે ચટણી નાખી દઈએ. મસ્ત આપણો ઘાટો સંભાર સરસ તૈયાર થયો છે. કન્સિસ્ટન્સી એકદમ મસ્ત છે, પીવાની મજા આવે એવું. તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. એક વખત આ રીતે બનાવશો પછી બીજી એક પણ રીત અપનાવશો નહીં, અને મસ્ત ટેસ્ટી લાગે છે.